નમસ્તે મિત્રો. ગુજરાતી ભાષામાં અનુસ્વારની અદ્ભુત વ્યવસ્થા છે. હું તો એમ કહીશ કે ગુજરાતી ભાષામાં અનુસ્વારની જેવી અનોખી, અદ્ભુત અને અર્થપૂર્ણ વ્યવસ્થા છે એવી જગતની બીજી કોઈ ભાષામાં નથી. અનુસ્વારને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય એ તો સમજી શકાય, પણ વાક્યનો અર્થ પણ બદલાઈ જાય એવી વિશેષતા ગુજરાતી ભાષામાં છે. બગલો અને બંગલો, બગડી અને બંગડી, નગ અને નંગ, ગાડું અને ગાંડું, ઉદર અને ઉંદર, આવા શબ્દોમાં માત્ર અનુસ્વારને કારણે અર્થભેદ થાય છે એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ તેઓ આવ્યા અને તેઓ આવ્યા, આ બે વાક્યમાં પણ અનુસ્વારને કારણે જે અર્થભેદ થાય છે એ ગુજરાતી ભાષાની વિશેષતા છે. અનુસ્વારના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતો અથવા નિયમો જો આપણે સમજી લઈએ તો રોજિંદા વ્યવહારમાં થતી કેટલીક ભૂલો અટકાવી શકાય. એક વચન નાન્યતર શબ્દ એટલે કે ન્યુટર શબ્દમાં જો છેલ્લે અનુસ્વાર આવતો હોય તો એના બહુવચનમાં પણ અનુસ્વાર આવે. જેમ કે છોકરું તો એનું બહુવચન છોકરાં, કપડું એનું બહુવચન કપડાં, ઝરણું એનું બહુવચન ઝરણા, તગારું એનું બહુવચન તગારાં થશે. અને એ રીતે આપણે અનુસ્વાર મૂકવું જોઈએ. ઘણી વખત આપણે વાક્યમાં એવો વાક્ય પ્રયોગ કરતા હોઈએ છીએ કે શેરીમાં કૂતરું ભસે છે. હવે કૂતરું તો હોતું જ નથી, કાં તો એ કૂતરો હોય છે અને કાં તો એ કૂતરી હોય છે, પણ આપણે એની જાતિ જાણતા નથી એટલે કૂતરું ભસે છે એમ કહીએ છીએ. આપણે એવું પણ કહેતા હોય છે કે આ કોનું છોકરું રડે છે. હવે એ છોકરું તો નથી જ હોતું, કાં તો એ છોકરો છે અને કાં તો એ છોકરી છે. આપણને એની જાતિની ખબર નથી એટલે આપણે આ કોનું છોકરું રડે છે એમ કહીને જાતિને અધ્યાહાર રાખીએ છીએ. હવે તમે જુઓ કે વર્ગમાં 4 છોકરા બેઠા છે આમ કહીએ, અને બીજું વાક્ય વર્ગમાં 12 છોકરા બેઠા છે, તો એ બે વાક્યમાં પણ તફાવત સમજાશે. વર્ગમાં 12 છોકરા બેઠા છે એમ કહીશું ત્યારે એનો અર્થ એવો થશે કે વર્ગમાં જે બેઠેલા 12 છોકરાઓ માત્ર બોયઝ છે, પરંતુ વર્ગમાં 12 છોકરા બેઠા છે એમ કહીશું ત્યારે એમાં બોયઝ અને ગર્લ્સ મિક્સ છે, બધા સાથે બેઠા છે એવો અર્થ થાય છે. કપડું સુકાઈ ગયું એવું એક વચનનું વાક્ય છે, પણ બહુવચનમાં કહેવું હોય તો કપડાં સુકાઈ ગયા એમ કહેવું પડે. અને એવું જ એક બીજું વાક્ય લઈએ કે વાંદરું ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યું છે. જો બહુવચન કરવું હોય તો વાંદરાં ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યા છે એમ કહેવું પડે. જો એક વચનવાળા નાન્યતર શબ્દની પાછળ અનુસ્વાર ન આવતું હોય, જેમ કે આપણે જોયું કૂતરું, કપડું, છોકરું, એ બધામાં અનુસ્વાર આવે છે, પણ અનુસ્વાર ન આવતું હોય તો છેલ્લા વ્યંજનને ઓ સ્વર લાગે. દાખલા તરીકે શિખર એનું બહુવચન શિખરો થાય, બાળક તો એનું બહુવચન બાળકો થાય, જિનાલય એનું બહુવચન જિનાલયો થાય, વૃક્ષ એનું બહુવચન વૃક્ષો થાય. હવે મજાની વાત એ છે કે આપણે ત્યાં નારી જાતિનું ભલે એક વચન હોય પણ માનાર્થે બહુવચન વાપરતા હોઈએ છીએ આપણે, ત્યારે ત્યાં અનુસ્વારનો ઉપયોગ કરવો ફરજિયાત છે. દાખલા તરીકે ફોઈબા આવ્યા, ફોઈબા એક જ છે પણ માનાર્થે બહુવચન આપણે કરીએ છીએ એટલે ફોઈબા આવ્યા. ફુવા હોય તો ફુવા આવ્યા કહેવાય. એવી રીતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે સાથે હોય, જેમ કે દાદા દાદી આવ્યા, દાદા અને દાદી બંને સાથે છે માટે આવ્યા. માત્ર દાદા હોય તો આવ્યા લખાય, એમાં અનુસ્વાર ન આવે. એટલે આ રીતે અનુસ્વારને કારણે જે અર્થભેદ થાય છે એ આપણે સમજવાનો છે.
સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નાન્યતર ત્રણેય જાતિના ભેગા શબ્દ હોય અને એવો વાક્ય કરવાનું હોય તો પણ અનુસ્વાર આવે. જેમ કે એની પાસે તલવાર, ભાલો અને તીર કામઠું હતા. તો આ યાદ રાખવાની જરૂર છે. અને ખાસ વાત એ યાદ રાખો કે માત્ર પુલ્લિંગ હોય ત્યાં આગળ વિશેષણમાં કે ક્રિયાપદમાં ક્યાંય અનુસ્વારનો પ્રયોગ કરવાનો નથી હોતો. હવે તમને એક વાત સમજાઈ ગઈ હશે ક્લિયર કે અમે બધા ભૂલા પડ્યા અને અમે બધા ભૂલા પડ્યા આ બે વાક્યોમાં અનુસ્વાર હોવાને કારણે જે અર્થભેદ થાય છે એ લગભગ તમે ક્લિયર સમજી ગયા હશો. મોગલોએ ઘણા મંદિરો તોડ્યા હતા. મોગલોએ ઘણા મંદિરો તોડ્યા હતા. અને બીજું વાક્ય છે પર્વતોના શિખરો સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યા હતા અથવા ચમકી રહ્યા હતા. આ બંને વાક્યોમાં ઘણા અને પર્વતના આ બંને વિશેષણો છે. એટલે બંને ઉપર અનુસ્વાર એટલા માટે આવે છે કે નાન્યતર બહુવચન છે, શિખરો અને મંદિરો. તો અનુસ્વાર ત્યાં મૂકવો ફરજિયાત છે, વિશેષણ ઉપર પણ અને ક્રિયાપદ ઉપર પણ. જો આવી સામાન્ય બાબતો આપણે યાદ રાખીએ, સમજી લઈએ તો આપણા રોજબરોજના ભાષા પ્રયોગમાં સામાન્ય રીતે થતી ભૂલોને નિવારી શકાય. ફરીથી મળીશું અને ત્યારે તીવ્ર અનુસ્વાર અને મંદ અનુસ્વાર વિશે પણ વાતો કરીશું. અત્યારે રજા આપશો. થેન્ક યુ.